દલાલ અને મારી સાથે જોડાઈ રહ્યા છે ડીઆર ચોકસી ફિન્સર્વના દેવેન ચોકસી. દેવેનભાઈ, ઘણું સ્વાગત છે આપનું. લાસ્ટ વીક આપણે જોયું થોડું સોમ્બર મૂડમાં હતું, નર્વસ મૂડમાં હતું ને આજે ઓફકોર્સ આપણે શરૂઆત મંડે મોર્નિંગના સારી એવી શરૂઆત જોઈ રહ્યા છે. કઈ રીતના તમે જુઓ છો માર્કેટને? આપણે જો ગ્લોબલ માર્કેટ સિનારીઓ વર્સસ ઇન્ડિયન માર્કેટ સિનારીઓ જોવું હોય અને એમાં એક બાજુ ઓફકોર્સ હવે જે શટડાઉન હવે હવે ઓપન અપ થઈ જાય એવું લાગી રહ્યું છે યુએસમાં, સાથે એક એઆઈનું બબલ છે એ આપણે જોઈ રહ્યા છીએ અને બીજું છે આપણા ડોમેસ્ટિક જે નંબર્સ છે આવી રહ્યા છે. કઈ વસ્તુનો ભાર પડી રહ્યો છે અત્યારના માર્કેટના ટ્રેન્ડ પર, પોઝિટિવ રીતે અને નેગેટિવ રીતે? Yeah, Preeti, good afternoon. As I see it, I think index in the upside movement દેખાઈ રહી છે. In અંદર because of the participation of stocks, which are basically large cap stocks, એનો એક વધારે પડતો પ્રભાવ અમે લોકો જોઈ રહ્યા છે. Say for example, companies like Reliance, I think say for example Larsen, જે સિસ્ટમેટિકલી I think માર્કેટની અંદર એક વેટ પ્રોવાઈડ કરે છે ઇન્ડેક્સની અંદર, એની અંદર અપસાઇડ આપણે જોઈ રહ્યા છે. One of the reason is that I think those companies are driven under some fundamental changes. Fortunately, છેલ્લા વર્ષની અંદર આ કંપનીના ભાવની અંદર એક સાઇડવેઝ મુવમેન્ટ રહી છે. આઈ થિંક એની અંદર કદાચ અહીંયા આગળ જે અપ્રિસિએશન મળવું જોઈએ હતું ઇન્વેસ્ટરને મળ્યું નથી. એટલે દેટ લેન્ડ્સ એડિશનલ કમ્ફર્ટ ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ફંડ મેનેજર્સ પર્સપેક્ટિવ, કે જેને આઈ થિંક સાઇડવેઝ કરેક્શન સાથે જ્યારે સ્ટોકના ભાવ પર કમ્પ્લીટ થઈ ગયા હોય ત્યારે આઈ થિંક આવનારા નિયર ટર્મની અંદર કદાચ એની અપસાઇડ એને વધારે ક્લેર દેખાતી હોય. અને દેટ ઇઝ વોટ ઇઝ ધ થિંગ રીઝન ફોર એલોકેટિંગ મોર અમાઉન્ટ ઓફ મની. ત્રીજો પોઈન્ટ એક જે એડ કરવો હોય તો જે માર્કેટની અંદર આદિત્રીમાં ઓલમોસ્ટ ક્લોઝ ટુ 30,000 કરોડની જે એસઆઈપી સાથેનો જે ફ્લો આવી રહ્યો છે, ટુડે ધ ફંડ મેનેજર હેઝ નો ચોઇસ બટ ટુ અલોટ ધીસ મની. ફોર્ચ્યુનેટલી અનફોર્ચ્યુનેટલી વી વોન્ટ ટુ કોલ ઇટ એઝ કે મિડ કેપ સ્મોલ કેપની અંદર બીકોઝ ધ વેલ્યુએશન જે સ્પીક આઉટ થઈ ગયા છે અથવા જે સ્કેલ અપ થઈ ચૂક્યા છે રાધર, એને કારણે કદાચ એ નવા પૈસા મિડ કેપ સ્મોલ કેપમાં નથી રોકી શકતો. એટલે that is why he is investing that money more into some of the large cap companies કે જ્યાં આગળ અપસાઇડની પોટેન્શિયલ મોટી દેખાતી હોય. બે કે ત્રણ મુદ્દાઓ છે જેના પર કદાચ આઈ થિંક માર્કેટ વધારે એલોકેશન ઓફ ફંડ્સ ટુવર્ડ્સ લાર્જ કેપ નિફ્ટી 50 સ્ટોક્સ, અને એને કારણે તમને કદાચ જે બદલાવ દેખાય છે માર્કેટમાં, અપસાઇડ દેખાય છે, એ આ સ્ટોકમાં દેખાય છે. મિડ કેપ સ્મોલ કેપ અકોર્ડિંગ ટુ મી આર સ્ટીલ રીચલી વેલ્યુડ. ઇફ દે આર કરેક્ટેડ ફ્રોમ ધ ટોપ, આઈ થિંક હજુ બી એ લોકો રીચલી વેલ્યુડ છે. અને જેમ જેમ નવા આઈપીઓ આવતા જશે તેમ તેમ રીચલી વેલ્યુ સ્ટોકમાંથી પૈસા સ્વિચ ઓવર અથવા સ્વોપ થઈ અને નવા સ્ટોકમાં એડ થવાના ચાલુ થશે. કારણ કે જે ટ્રેડર છે આઈપીઓ ના ફ્લિપિંગ કરીને ટ્રેડ કરે છે એ કદાચ આ જ પરિસ્થિતિમાં એનો ઉપયોગ કરી શકશે આ હાઈલી વેલ્યુડ સ્ટોક. સો વી આર ગોઈંગ ટુ સી અ સ્ટ્રગલ ઇન ધેટ પર્ટિક્યુલર ઝોન, પણ ઓવરઓલ લાર્જ કેપ કંપનીઝમાં ગ્રોથ વધારે દેખાય છે. દેટ ઇઝ અ સમરાઇઝેશન ઓફ ધીસ ડાયલોગ. જી, તો ઓફકોર્સ અને આપણે અત્યારના સ્ટોક સ્પેસિફિક રહી રહ્યા છીએ જેનું વેટેજ વધારે છે, અત્યારના સારું પરફોર્મ કરી રહ્યા છે, લાર્જ કેપ સ્ટોક્સ વધારે પરફોર્મ કરી રહ્યા છે. બીજી બાજુ આપણે જો જોઈએ તો રિટેલ અને ડોમેસ્ટિક જે પાર્ટિસિપેશન જે રહ્યું છે એ વધારે સ્ટોક બેઝ માર્કેટમાં આવી રહ્યું છે કે વધારે આઈપીઓઝમાં જઈ રહ્યું છે? બિકોઝ લિક્વિડિટી ઘણી બધી છે, રાઈટ? અને પીપલ વોન્ટ ટુ જનરેટ દેટ આલ્ફા ઇન દેર પોર્ટફોલિયોને, એટલે મે બી લિસ્ટિંગ ગેઇન્સ માટે ફેરવી રહ્યા છે કે કઈ રીતના તમે જોયું છે માર્કેટમાં પાર્ટિસિપેશન ઇનફ્લોનું? સો ઇટ્સ અ ગુડ પોઈન્ટ એકચ્યુઅલી. જે આપણે માનતા હોય છે કે આઈપીઓ થકી નવા ઇન્વેસ્ટરો માર્કેટમાં એન્ટર થાય છે અને એ લોકોને એક લોંગ ટર્મ ઓબ્જેક્ટિવ મળે છે અમુક સારી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેનો. કદાચ એના કરતાં વધારે અત્યારની તારીખમાં વેટેજ મળી રહ્યું છે ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ લિક્વિડિટી ચેઝિંગ ધોઝ ન્યૂ આઈડિયાઝ. આજે જે બી નવા કન્ઝ્યુમર ટેકના કંપનીઓ માર્કેટમાં લિસ્ટ થઈ રહ્યા છે એની અંદર compulsion for the fund manager is that he wants to add the exposure to consumer tech stocks in his portfolio. And the result of which, even if some of these companies are prohibitively expensive valued, એને માટે પૈસા એલોકેટ કરી અને આઈ થિંક એનું વેલ્યુએશન સાચવી રહ્યો છે. ઇનફેક્ટ આઈ થિંક ઇટ ઇઝ લાઇકલી અ મેટર ઓફ કન્સર્ન ઓલ્સો કે ઊંચા ભાવના વેલ્યુએશન સાથે આઈપીઓમાં એન્કર ઇન્વેસ્ટર તરીકે એન્ટર થાય છે, એના પછી એ વેલ્યુએશનને ટકાવી રાખવા માટે જે એસઆઈપીનો રેગ્યુલર ફ્લો આવે છે એમાંથી એ પૈસા એલોકેટ કરીને ફર્ધર એ સ્ટોકના પ્રાઇસને ટકાવી રાખે છે. સો ધીસ ઇઝ વેર આઈ થિંક ઇટ ઇઝ ગેટિંગ જસ્ટિફાઈડ. Maybe ultimately at the end of the day, his intention is to flip the stock. And that's what we are seeing in many of the consumer tech companies.
કે જે લોકો રીચ વેલ્યુએશન ઓર એક્સપેન્સિવ વેલ્યુએશન પર લિસ્ટ થયા પછી પણ એના ભાવ નથી ઘટતા, because the fund manager is allocating more capital post listing, not from the point of view of fundamentals, but more from the point of view of flipping the stock at a higher price by allocating more number of capital into those shares. So it's a more liquidity driven kind of a market, which is basically chasing IPO stocks at this point of time. Less to do with the fundamentals of this company, honestly, in my viewpoint. સો અફકોર્સ આપણે આપણા માર્કેટ્સની લિક્વિડિટી પોઈન્ટ ઓફ વ્યૂ જોવું હોય તો તમને શું લાગે છે હાઉ ફાર DIIs કેન મેનેજ ઓર રિટેલ ઇન્વેસ્ટર્સ મેનેજ, બિકોઝ એક બાજુ FIIs આર નોટ કમિંગ રાઇટ, અને જેટલા પણ મેં વાત કરી છે બધા સાથે કે FIIs આર બોલિશ અબાઉટ ઇન્ડિયા, પણ વાય they આર નોટ કમિંગ? શું એક વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ, બિકોઝ આર માર્કેટ્સ ઓલવેઝ વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ થોડા એક્સપેન્સિવ જ રહેવાના છે કમ્પેર ટુ અધર ઇમર્જિંગ માર્કેટ્સ, સો and they know that and they have invested in that also in earlier days. કઈ રીતના આપણે જોવું જોઈએ, શું કયા ટ્રેન્ડ એમને પાછા ખેંચી શકે છે? સૌથી પહેલો પોઈન્ટ એક ટાઈમ એન્ડ અગેન મેં કીધું છે પ્રમાણે, આઈ થિંક આ જે FI ઇન્વેસ્ટર તમે એને કેટેગરીમાં રાખો છો, એકચ્યુઅલી એનું કેટેગરી હોય છે FPI ટ્રેડર્સ. કારણ કે એ લોકો કોન્સ્ટન્ટલી પૈસા ટ્રેડિંગ માટે લાવે છે અને ટ્રેડિંગ માટે પાછા લઈ જાય છે. સો એને તમે ઇન્વેસ્ટર તરીકે ટ્રીટ નહીં કરો. આઈ થિંક આપણા ત્યાં આગળ જે નોમેનક્લેચર ઇન્વેસ્ટર તરીકે લોકો માટે સેટ થયું છે એ બદલાવ કરવો જ જોઈએ, કારણ કે એ જે બંચ ઓફ ટ્રેડર્સ જે લોકો એન્ટર થાય છે માર્કેટની અંદર, એ લોકો વધારે પડતું ટ્રેડિંગ કરી રહ્યા છે માર્કેટમાં, અને દેટ ટુ ડેરિવેટિવ માર્કેટના માધ્યમથી ટ્રેડિંગ કરી રહ્યા છે. હું એની અગેન્સ્ટમાં નથી, પરંતુ એને તમે કેટેગરી અલગ કરી નાખો. જરૂર છે આ કેટેગરી અલગ કરવાની. અને જે ઇન્વેસ્ટર ફંડ છે એ ઇન્વેસ્ટર ફંડ ડેફિનેટલી લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરે જ છે. જો તમે એને સેગ્રીગેટ કરશો તો કદાચ ખ્યાલ આવી હશે કે કેટલા પૈસા ઇન્વેસ્ટમેન્ટમાં ગયા, કેટલા પૈસા ટ્રેડિંગ તરફ ગયા. ઇનફેક્ટ આઈ થિંક ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ આ સ્ટેજની ઉપર કે જ્યારે ડેરિવેટિવના ડેટા તમારી પાસે આવતા હોય ત્યારે સિસ્ટમેટિકલી એ ડેટાની અંદર કઈ કેટેગરીના ટ્રેડર્સો છે અને કઈ કેટેગરીના ટ્રેડર્સનું એક્સપોઝર છે એનું તમારે એક સેપરેટ બ્રેકઅપ આપવું જોઈએ, તો કદાચ આ આર્ગ્યુમેન્ટ અહીંયા આગળ અટકી જાય. નાઉ કમિંગ ટુ FIs, when they will come back to India, in my viewpoint, I think they are coming back to India. એવું નથી કે લોકો નથી આવી રહ્યા. They are buying some of the companies. Say for example, આજે સવારે વર્લપૂલનો તમે ન્યૂઝ વાંચ્યા હોય, તેની અંદર ક્લિયરલી સ્ટેટેડ કે the fund, American fund is going to buy the stake out from Whirlpool parent company. So that means they are coming as a strategic investor into the company. It's not that they are not coming in, but more amount of money is going towards trading. That is what હું એક ન્યૂઝ પોઈન્ટ અહીંયા આગળ કમ્યુનિકેટ કરવા માંગુ છું. So maybe I think that process can enhance of investing into Indian market for variety of activities reasons સાથે, કે સારા પીપલ્સની અંદર જો એ લોકોને એન્ટ્રી સરખી રીતે કરવાનો ચાન્સ મળે વેલ્યુએશન સાથે, so I'm sure I think they'll bring more amount of money into investment also. Unfortunately, કદાચ અતિશયોક્તિ વર્ણન કદાચ કહી શકાય વસ્તુને કે more efforts are being made towards bringing money for trading purpose then efforts are being made for bringing money for investment purpose from the global FI side. એ તરફનું માર્કેટિંગ જ કદાચ મિસિંગ છે. Neither stock exchange nor the brokerages, they want to market enough about the investment side of the activity as much as they are marketing about the trading side of the activity, the derivative side of the market activity. So that is the reason for which I think your observation is about, I think, the FI money. So, having said that, so જો જે ટ્રેડિંગ માટે આવે છે, જસ્ટ ટુ ઇલેબોરેટ ધીસ પોઈન્ટ ફર્ધર, આપણે જે ઓફકોર્સ તમે કહ્યું કે ઇન્ડિયન માર્કેટ્સમાં અત્યારના ટ્રેડિંગ માટે આવે છે, ઇન્વેસ્ટર્સ આર ઇન્વેસ્ટિંગ ઇન વોટ એવર ફોર્મ દે આર ઇન્વેસ્ટિંગ, ગ્લોબલ ઇન્વેસ્ટર્સ, રાઇટ? તો એ સપોઝ ટ્રેડિંગ પર્પઝ માટે વાય ઇન્ડિયન માર્કેટ્સ અને કમ્પેર ટુ ઇન્ડિયન માર્કેટ્સ ઇમર્જિંગ માર્કેટ્સમાં કેવી રીતના જઈ રહ્યા છે? જો એ કમ્પેર કરવું હોય, ઇઝ ઇટ વુડ ધેટ બી અ રાઇટ કમ્પેરિઝન? Yeah, certainly nothing wrong with it. For example, I think China has received, I think, higher amount of allocation of fund from FPI side in last whatever months, I think year till yet in 2025. કદાચ મારી પાસે એક્ઝેક્ટ નંબર નહીં, પણ I think they probably may have received, I think, 30% more allocation of funds in their markets. Same is the situation with Dubai and UAE markets. ત્યાં આગળ બી I think allocation of funds have increased over there. So certainly I think the traders would swing from wherever it is opportunity. ટ્રેડર્સને કદાચ તમારા ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સ અથવા રિસર્ચમાં એટલો ઇન્ટરેસ્ટ નથી, એટલો ઇન્ટરેસ્ટ છે ને માર્કેટના વેટેજ અથવા ક્વોન્ટિટેટિવ પેરામીટર્સ માટેનો છે. સો ફ્રેન્કલી સ્પીકિંગ, I think they will swing from one market to another market and there is nothing wrong with it because they are traders. They must do that activity. આપણે જરૂર છે કે એ વસ્તુને આપણે સમજીએ અને એને સેગ્રીગેટ કરીએ.
આપણે ઇન્વેસ્ટરને એક રોંગ મેસેજ નહીં પહોંચાડીએ, આપણે ઇન્વેસ્ટરને મેસેજ રાઈટ પહોંચાડે કે આ ક્રેડિટ ફંડ છે અને એની ટ્રેડિંગ કેટેગરી આ છે. If we can do that, maybe I think that will probably give not full answer to it, but at least I think 90% of the problems are getting addressed into this particular solution which I am proposing. એબ્સોલ્યુટલી. ધી અધર ડોમેસ્ટિક થીમ જે આપણે ચાલી રહ્યા છે બિકોઝ ઓફ જીએસટીમાં જે આપણે જોઈ રહ્યા છે, આપણે ઘણું બધું જે ટોક ને કોન્વર્સેશન ઓર એક્સપેક્ટેશન્સ આર ફ્રોમ ધ કન્ઝમ્પશન એક્ટિવિટી વિચ વિલ ટેક અસ ટુ ધ જીડીપી જે 7%નું જે છે એમ આપણે ધારીને ચાલી રહ્યા છે. આર વી ડિપેન્ડિંગ ટુ મચ ઓન કન્ઝમ્પશન ગોઈંગ ફોરવર્ડ? મે બી 1 થી 2 ક્વાર્ટર્સમાં આપણે સારા નંબર જોઈશું, પણ બિયોન્ડ દેટ તમને શું લાગે છે, કઈ રીતના કન્ઝમ્પશન પિકઅપ જોઈ રહ્યા છે અને હાઉ ઇટ વુડ કોન્ટ્રીબ્યુટ ટુ આર માર્કેટ ગ્રોથ અને ઇકોનોમિક ગ્રોથ? See, GDP નો 60% કમ્પોનન્ટ કન્ઝમ્પશનમાંથી આવે છે. So obvious છે કે I think when more than 50% of the GDP is contributed by consumption, this is not going to go away easily. And consumption is dependent on the requirement of the people, whether it is industrial segment or whether it is an individual segment of consumption, but it's the requirement of the people. એ requirement sustain થાય એને માટે ગવર્મેન્ટે ખર્ચ પ્રયત્ન કર્યા છે. એને સૌથી પહેલા લોકોના હાથમાં 12 લાખ રૂપિયા સુધી ટેક્સ એક્ઝમ્પશન આપી દીધું છે. એટલે આજે સપોઝ તમે ફેમિલી ઓફ 4 હો તો લગભગ 4 જણની વચ્ચે તમે વર્ષના 48 લાખ છે, રાઉન્ડેડ ઓફ ટુ 50 લાખ રૂપિયા તમે ટેક્સમાંથી બાદ થયા વગર તમે આખી ઇન્કમ તમારા ઘરમાં લઈ જઈ શકો છો. પછી એમાંથી ઘર લે, ગાડી લે કે પોતાની પર્સનલ રિક્વાયરમેન્ટ માટેની જેવી સાધન સામગ્રી જેવી જોઈતી હોય તે લે. એનાથી કન્ઝમ્પશન વધવાનું જ છે ફોર શ્યોર અહીંયા આગળથી. સિમિલરલી ગવર્મેન્ટે જીએસટીમાં પણ રેટની અંદર રિડક્શન આપી અને એક ક્લિયર મેસેજ આપી દીધો કે આઈ થિંક વી વુડ લાઈક મોર અમાઉન્ટ ઓફ મની ટુ રિમેન ઇન ધ સિસ્ટમ થ્રુ ધી ઓફિશિયલ સેલ એન્ડ નોટ બાય કેશ સેલ. તો એ બી ઓબ્વિયસલી આઈ થિંક જીએસટીના રેટ ઘટાડવાથી વધી રહ્યું છે. મારા હિસાબે કદાચ ગવર્મેન્ટ કદાચ 12-24 મહિના પછી આ જીએસટીના રેટની અંદર કદાચ ફરીથી ફર્ધર એક રેશનલાઇઝેશન લાવી શકે. જે 5%ના રેટ કર્યા પછી જે 99% આઇટમ એ કેટેગરીમાં શિફ્ટ થઈ છે, જે 18%ના રેટની અંદર જે આઇટમ અત્યારે જે બચી છે એને કદાચ પુશ કરીને 12%ના રેટ સુધી લાવી શકે. એટલે બે રેટ કદાચ પ્રિવેલન્ટ રહી શકે, 5 અને 12%ના. એવી પોસિબિલિટીને તમે 2 વર્ષ ડાઉન ધ લાઇન રૂલ આઉટ નહીં કરી શકો. Because they have seen the success out of the power of consumption living in the hands of people. So your point, consumption, it's a must. 60% of the GDP is into the consumption, so it's a must. જેટલું consumption વધશે એટલું indirect tax નું collection વધશે, એટલું indirect tax નું collection વધશે એટલું ગવર્મેન્ટની ability to spend money towards building the infrastructure and providing more facility to people will increase. So I think we are for it. In fact, I think more the efforts, more it is welcome. કમિંગ બેક ટુ આઈપીઓ માર્કેટ અગેન, આપણે લેન્સકાર્ટનું જોયું, કઈ રીતના આપણે લિસ્ટિંગ આવતા જોયું છે, ઓલ્ધો ઇટ્સ ટ્રાઇંગ ટુ કેચ અપ. પણ જે આઈપીઓ માર્કેટ છે ખાસો વોર્મ છે અને તમારે જો ઇનિશિયલી જો અમુક સારા બી આવી રહ્યા છે નો ડાઉટ, પણ વેલ્યુએશન ઓફકોર્સ ચર્ચામાં રહ્યા છે. કઈ રીતના જોશો તમે એઝ અ ઇન્વેસ્ટર? જો તમારે ઇન્વેસ્ટ કરવું હોય તો તમે અહીંયા કયા એરિયાઝ જોયા છે વિચ વિલ રિયલી મેક અ ડિફરન્સ to the investor's portfolio? So let me first answer the first observation that you made about the valuation. મોટા વેલ્યુએશન્સ છે છતાં બી ઇન્વેસ્ટમેન્ટ માટે પૈસા એલોકેટ થઈ રહ્યા છે, જેની આપણે ચર્ચા કરી કે હાયર અમાઉન્ટ ઓફ ફ્લો ઓફ મની એન્ડ કમ્પલ્શન ટુ હેવ ધેટ પર્ટિક્યુલર સ્ટોક ઇન ધ પોર્ટફોલિયો એલોકેશન થઈ રહ્યું છે. એ મેં તમે એને અટકાવી નથી શકતા બીકોઝ આઈ થિંક દેટ ઇઝ અગેન અ ચોઇસ ઓફ ઇન્વેસ્ટર હુ ઇઝ ડુઇંગ ઇટ. Now if you look at I think how exactly it has spread in the portfolio of the institution investor, તમારે એનું ઇન્સ્ટિટ્યુશન ઇન્વેસ્ટરનો પોર્ટફોલિયો ડાયગ્નાઇઝ કરવો પડે, which I am sure will bring out more skeleton than anything else. તે પોઈન્ટને એક વખત અહીંયા આગળ આપણે ટાઈમિંગ પાક કરી નાખીએ. સો વેલ્યુએશન ઇઝ વન પોઈન્ટ. મોર ઇમ્પોર્ટન્ટલી આ સ્ટેજની અંદર માર્કેટની અંદર લિક્વિડિટી ડ્રીવન એપેટાઇટ વધારે છે. બીકોઝ જેમ જેમ ઇન્ડિવિજ્યુઅલ પર્સનના હાથમાં પૈસા વધતા જાય છે, જેની આપણે વાત કરી કે 12 લાખ એટલે 4 જણની વચ્ચે ફેમિલીમાં 50 લાખની ટેક્સ એક્ઝમ્પ્ટેડ ઇન્કમ હોય તો ઓબ્વિયસ છે કે લગભગ તમારે 25 થી 30% પૈસા ઇન્વેસ્ટમેન્ટ તરફ શિફ્ટ કરવાનો જ છે અને બાકીના પૈસા કન્ઝમ્પશનમાં સ્પેન્ડ થશે. તો જો એ 25 થી 30% પૈસા એ 10 થી 15 લાખ રૂપિયા ફોર ધેટ મેટર ઇન ધેર હાઉસહોલ્ડ, ઇફ ઇટ ઇઝ ગોઈંગ ટુ ગો ઇન ટુ ધી ઇન્વેસ્ટમેન્ટ, તો એ મ્યુચ્યુઅલ ફંડની એસઆઈપી થકી વધીને આવવાના જ છે, પૈસા આવવાના જ છે. અને એ પૈસા જ્યારે આવશે ત્યારે સર્ટનલી વેલ્યુએશન વિલ બીકમ ક્રેઝી, કારણ કે ડ્રીવન બાય ધી લિક્વિડિટી.
આ લિક્વિડિટી તમે અટકાવી નથી શકતા. ઓન ધ કોન્ટ્રી, આ લિક્વિડિટી વધારવાની જરૂર છે, કારણ કે એક બાજુ કન્ઝમ્પશન ને બીજી બાજુ કેપિટલ એલોકેશન, એ બંને પ્રોસેસ તમારા કન્ટિન્યુ રહેવા જ જોઈએ. સો એ લિક્વિડિટી અટકવાની નથી. ક્વેશ્ચન ઇઝ, આ વેલ્યુએશન જસ્ટિફાઈડ છે? ધેટ્સ અ બિગ ક્વેશ્ચન. અને એને માટે કદાચ આઈ થિંક થોડું ઘણું રેગ્યુલેટરી પર્સપેક્ટિવથી પણ આ વસ્તુ પર ધ્યાન આપવું પડશે. કારણ કે આ વેલ્યુએશન જસ્ટિફાઈડ નહીં હોય તો ત્યાં આગળ તમારે એક રેટિંગ મેકેનિઝમ લઈ આવવી પડશે. જે રીતે તમારે બોન્ડ માર્કેટની અંદર એક રેટિંગ મેકેનિઝમ છે, એ રીતે વેલ્યુએશન પર રેટિંગ એક મેકેનિઝમ લઈ આવવી જ પડશે ઇક્વિટી માર્કેટની અંદર, કે જ્યાં આગળ તમારે એક વેલ્યુએશનની અંદર તમે ઇન્વેસ્ટરને એ રીતે એજ્યુકેટ કરી શકો કે સપોઝ રેડ માર્ક હોય અથવા આઈ થિંક ધ નેગેટિવ રેટિંગ હોય તો ઇટ ઇઝ એક્સપેન્સિવ વેલ્યુએશન એન્ડ અધરવાઇઝ. એ પોઈન્ટ ઓફ વ્યૂથી આઈ થિંક હું કે રેટિંગ મેકેનિઝમ સાથે આવશે તો કદાચ આઈપીઓનો જે કન્સર્ન છે, ઇન્વેસ્ટરોના પૈસા ખોટી રીતે ઇન્વોલ્વ થઈ રહ્યા છે, એ કદાચ અહીંયા એડ્રેસ થઈ શકે. If not 100%, definitely I think more than 70% for sure. એબ્સોલ્યુટલી. ઓકે, ઓન ધેટ નોટ દેવેનભાઈ, આ એક એંગલ બી સમજવાનો જરૂરી હતું, એટલે આપણે આજે એક્સટેન્સિવ ટોક કર્યું. પણ ઓન ધેટ રજા લેવાનો પણ સમય થઈ ગયો છે દેવેનભાઈ. મોર એન્ડ નેક્સ્ટ, પણ ત્યાં સુધી આપશો મને રજા. દેવેનભાઈ, આપના કોઈ ડિસ્ક્લોઝર્સ? કોઈ કંપનીના નામ સાથે પર્ટિક્યુલર વાત નથી થઈ, પણ છતાં બી રેફરન્સ સાથે વાત થઈ હોય તો આઈ થિંક સેફ ડિસ્ક્લોઝર કે પ્લીઝ do your research before making investment and allocation, and don't treat કે આ recommendation છે. Treat this as a reference only. અને કદાચ એ કંપનીઓની જેની વાત થઈ એમાં અમારું રિસર્ચ કવરેજ, પોર્ટફોલિયોની અંદર એલોકેશન્સ, અમારા પોતાનો ઓન ફંડ્સનો ઇન્વેસ્ટમેન્ટ, એ બધી વસ્તુ હોઈ શકે. સો દેટ્સ અ સેફ ડિસ્ક્લોઝર, જનરલ ડિસ્ક્લોઝર. જી સર, ઘણો આભાર અમારી સાથે આજે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂ પોઈન્ટ્સ અમારી સાથે શેર કરવા બદલ. અને એ સાથે જ મને આપશો રજા. પર જોડાયેલા રહીજો CNBC બજાર સાથે. નમસ્કાર.